ડિજિટલ યુગ, a daily local news channel of ભરૂચ. અમે સારણ ગામના વતની છે. અમે હેમાની કંપની પર આજે આવેલા છે. તો અમારા પાકનું નુકસાન થાય છે. આના પ્રોડ્યુસન બહુ ખરાબ છે અને આને પાવડર બનાવે છે કચરું સુખાવાની દવાનું. તો આટલા વર્ષોથી ચાલતી હતી કંપની પહેલાં 4 વર્ષ પહેલી. તો તે સમયે માલ અમારો બગડતો હતો અને પછી અમને કહેવાય આવ્યા તો બંધ કરી હતી. 2 વર્ષ બંધ રહી તો અમારા પાક સુધરી ગયા અને આ વર્ષે પછી ચાલુ કરી તો બધા અમારી લગભગ જે વગાનું છે એ વગાનું નુકસાન થઈ ગયું છે. કપાસ, તુવર, લીમડા, સમરી એ બધું સુકાઈ ગયું છે. તો અમારી તો ખાસ માંગ એ છે કે આ કંપનીને 4 મહિના પૂરતી બંધ કરી દો અને પછી એમનો પ્લાન ચાલુ કરો, કેમકે અમારી જીવાદોરી ખેતી પર છે. અમારે પાણીની સિંચાઈમાં નેળો બેળો બધું તૂટી ગયું છે, પાણી આવતું જ નથી. એટલે અમારી જીવાદોરી આની ઉપર જ છે. એટલે મહેરબાની કરીને આનો કંઈ રસ્તો કાઢો, આ પ્લાન બંધ કરો, કંઈ ને કંઈ રસ્તો લાવીને અમારા ખેડૂતો માટે જે સારું થાય એ અમારા પાકને નુકસાન ના થાય એ નિર્ણય કરો. એક ગામના નાગરિક તરીકે સારણના મોહમ્મદભાઈ રાજ, હું એવું કહેવા માગું છું કે એક એકર પાછળ 15,000 રૂપિયા ખર્ચા થઈ ગયેલા છે અમારા, અને એની અંદર જે બિયારણ લાવીને રોપેલું છે એ આ કંપનીના દ્વારા એના પ્રદૂષણથી સુકાઈ ગયા છે. બરાબર, હવે વળતર બી તમે આપશો તો ખેડૂત કેટલું આગળ તકશે? એટલે 2200 એકર જમીનની અંદર 1200 એકર જમીન ફૂંકાઈ ગઈ છે, સમજી લો. અને ઝાડ એક બી પાદરમાં બેસવાનું જે ઝાડ હતું તેના પર બી સુકારો લાગી ગયો છે. એટલે કંપનીને પૂરેપૂરો અમને ડાઉટફુલ એવો છે કે હિમાની કંપનીના ગેસથી જ આ વસ્તુ થઈ રહેલી છે. તો આ રિક્વેસ્ટ એવી કરીએ છીએ કે બંધ કરો, બરાબર છે, અને બંધ ના કરો તો આગળ કંઈક અમે આગળના વિચારીશું, બરાબર છે. અને કલેક્ટર સુધી આવેદનપત્ર આપવાના છે, બરાબર. અને ગામના નાગરિક દરેક એના ટેન્શનમાં છે કે હવે કાલે કપાસ રોપવો કે શું કરવું. પાણી લેવાથી બી પ્રશ્ન હલ નથી થતો. એટલે કપાસ રોપવાનો ને મહેરબાની કરીને 1200 રૂપિયાનું બિયારણનું પેકેટ આવે છે, એવું બે પેકેટ એક એકર પાછળ જતું હોય અને 12,000 રૂપિયા ખર્ચો લાગી ગયેલો છે, અત્યારે લાગી ગયેલો છે. હવે વળતર આપવાનું બી તમે વિચારતા ના, વળતર બી તમારાથી નહીં અપાય. એટલે મહેરબાની કરીને કંપનીના માલિકને, ઓનરને એવું કહેવા માંગીએ છીએ કે તમને આ કંપની જ બંધ કરો. 8 મહિનાની અંદર અમને કોઈ પ્રોબ્લેમ નથી. અમારા આંગણાની અંદર ગાડીઓ પડેલીઓ છે, 4 વ્હીલ હોય, બાઇક હોય, એની ઉપર બી પીળા છાંટા પડે છે. છાંટાની હાથે હાથે લૂછવા જઈએ છે તો કલર નીકળી જાય છે. એટલે એટલું બધું પ્રદૂષણ ખરાબ છે અમારા ગામ માટે. અને દરેકને પેટમાં બી પ્રોબ્લેમ ઊભા થયા છે. શરીરની ચામડી કાળી પડી જાય છે. અને આરોગ્ય હમણાં બી હાલ બી તમે તપાસો, આરોગ્યમાં બી આ પ્રોબ્લેમ ઊભો છે. તે એ કહેવા માગે છે કે તમારે કોઈ પ્રદૂષણનો પ્રોબ્લેમ છે. એટલે એવું કંઈક જરૂરી નથી કે હિમાની કંપની, દરેક કોઈ મોટા અધિકારીને એવું કહેવા માંગીએ છીએ કે દરેક કંપની પર ધ્યાન આપો કે તેનો ગેસ દરેકને નુકસાન ના કરે, બરાબર છે. આટલું કેવું છું. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ, હર હંમેશ જનતાની સાથે.